શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી કપચીના વેપારી અલ્પેશ ડોડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ ખંડણીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે. આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. વેપારી અલ્પેશ ડોડાએ ફરિયાદ મુજબ સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી. અલ્પેશ ડોડા એક ઇન્સ્ટાગ્રામ લાઈવ સ્ટેશનમાં જોડાયા હતા, જ્યાં અન્ય બે વ્યક્તિ કીર્તિ પટેલ વિશે એરફેર બોલી રહ્યા હતા. લાઈવ દરમિયાન અલ્પેશ ડોડા કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈ પણ બોલ્યા નહોતા અને તેઓ માત્ર સાંભળી રહ્યા હતા. આ બાબતની જાણ થતાં કીર્તિ પટેલે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અલ્પેશ ડોડાની આઈડી પર કોલ કર્યો હતો. કોલમાં કીર્તિ પટેલે ડોડાને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. કીર્તિ પટેલે ડોડાને સવાલ કર્યો હતો કે તેણે લાઈવ દરમિયાન મારી વિશે એરફેર કેમ સાંભળી લીધું, કેમ કંઈ બોલ્યા નહીં. એટલું જ નહીં, કીર્તિ પટેલે અલ્પેશ ડોડાની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ધમકીઓ આપી હતી. ધમકી આપવાની સાથે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર અલ્પેશ ડોડા અને તેની પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ વાયરલ કરી હતી અને મેસેજ પણ કર્યા હતા, જેથી તેમને બદનામ કરી શકાય. અપશબ્દ બોલી ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પોસ્ટ વાયરલ કરવા બાબતે લસકાણા પોલીસે કીર્તિ પટેલ સામે ધમકી આપવા અને બદનામ કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંતે ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ પણ અગાઉ મારામારી, ખંડણી અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ નવો ગુનો તેના વિવાદાસ્પદ કૃત્યોની યાદીમાં વધારો કરે છે, જેથી કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં આ 10મો ગુનો નોંધાયો છે.